નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 6 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 5માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો અને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, ફકરાનો આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ એક પેરેગ્રાફ છે તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવશે। પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરીએ। પ્રશ્ન નંબર 1 માં છે, બાળક નરેન્દ્રની ખાસિયત શી હતી? તો જવાબ આવશે, બાળક નરેન્દ્ર એની યાદશક્તિ બાળપણથી જ અતિ પ્રભાવશાળી હતી। નંબર 2, બધા લોકોને શાની નવાઈ લાગી હતી? તો જવાબ આવશે, બધા લોકોને નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી આ વાતની નવાઈ લાગી હતી। નંબર 3, તેની ઉંમરમાં સાથીદારો કરતાં તે કેવી રીતે જુદા પડતા હતા? તો તેની સરખી ઉંમરના સાથીદારો તે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એ સ્પષ્ટ દેખાતી એ રીતે જુદા પડતા હતા। નંબર 4 છે, નરેન્દ્રની યાદશક્તિ કેળવવા તમે શું કરશો એના જેવી? તો ધ્યાન, યોગ, સાધના અને તપ કરશું। તમારી દ્રષ્ટિએ તમારી વિશિષ્ટ બાબત કઈ છે? શા માટે? તો અહીં મેં લખ્યું છે કે યાદ રાખવાની મારી શક્તિ છે, વિશિષ્ટ બાબત છે। તમે તમારામાં રહેલી જે શક્તિ છે, વિશિષ્ટ બાબત છે, એ તમારે અહીંયા લખવાની છે। બીજો પેરેગ્રાફ આપેલો છે, એનો અભ્યાસ કરી લઈએ। પ્રશ્ન નંબર 1 માં છે, લીમડાના મૂળનો રસ ક્યારે અને કેમ પીવામાં આવે છે? તો જવાબ આવશે, લીમડાનો મૂળનો રસ લોકો ચૈત્ર માસમાં પીવે છે। લીમડાના મૂળને પીવાથી તાવ દૂર થાય છે। નંબર 2, લીમડાના વૃક્ષના બીજા કયા ઉપયોગો છે? તો જવાબ આવશે, લીમડાનું પાતળું દાંતણ ઉત્તમ ગણાય છે। માણસો લીમડાના પાનનો ધુમાડો ઘરમાં તેમજ જ્યાં પાલતુ પ્રાણીઓ બાંધતા હોય એ જગ્યાએ પણ કરતા હોય છે। તો આ રીતેના ઉપયોગો લખી શકાય। ટૂંકમાં જીવજંતુ મચ્છરને દૂર ભગાડવા માટે ધુમાડો કરે છે। નંબર 3, તમે જોયેલ એક વૃક્ષનું નામ આપી તેનો ઔષધીય ઉપયોગ જણાવો। તો અરડુસી શરદી માટે ઉપયોગી છે। મચ્છર ભગાડવા માટે ફકરામાં કયો ઉપાય જણાવેલ છે? ધુમાડો કરવાથી મચ્છર ભાગે છે। નંબર 5, નીચે આપેલા શબ્દનો અર્થભેદ જણાવી બીજું એક ઉદાહરણ આપો। મોર અને મોર, તો ઝડપી અને ઝડપી, તો આવું ઉદાહરણ લખી શકાય। પ્રશ્ન નંબર 3 માં છે, પહેલો પ્રશ્ન, રેશમાને કઈ વાતની ઉત્સુકતા થઈ? તો જવાબ આવશે, રેશમાને ઘરના બધા જ લોકો સફાઈમાં વ્યસ્ત છે। કોઈ ઝાડા સાફ કરી રહ્યું છે, તો કોઈ કચરો વાળી રહ્યું છે। ટૂંકમાં આ જોઈને રેશમાને ઉત્સુકતા થઈ। આગળ જોઈએ તો બીજો પ્રશ્ન છે, રેશમાના ઘરે સાફ સફાઈનું કામ શરૂ હતું કારણ કે તહેવારના દિવસો આવી ગયા છે। નંબર 3, સ્વચ્છતાનું મહત્ત્વ દર્શાવતું સૂત્ર લખો। તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા। નંબર 4, તમે તમારી મમ્મીને ઘરકામમાં કેવી રીતે મદદ કરો છો? તો સાફ સફાઈ, રસોઈ કે બીજા કામમાં કરતા હોય એક જવાબ છે, તમારે તમારી રીતે લખવાનો છે। નંબર 5, રેશમાની માએ રેશમાને બધાની દેખરેખ રાખવાનું કામ કેમ સોંપ્યું હશે? કેમ કે તે પોતે નાની હોવાથી તેને કામ સોંપ્યું હશે। નંબર 4, પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો। પહેલો પ્રશ્ન છે, કલાકારને કોની મદદ પ્રાપ્ત થઈ? તો કલાકારને દર્શકો અને શુભેચ્છકોની મદદ પ્રાપ્ત થઈ। નંબર 2, કલાકારને શા માટે લોકોની મદદની જરૂર હતી? તો જવાબ આવશે, કલાકારને સ્ટુડિયો ચાલુ રાખવા માટે લોકોની મદદની જરૂર હતી। નંબર 3, યુવક થેલીમાં શું નાખવા ગયો? તો જવાબ આવશે, યુવક થેલીમાં એક મુઠ્ઠી ધૂળ નાખવા ગયો। નંબર 4, કલાકાર યુવકને માતૃભૂમિની ધૂળનું સાચું મૂલ્ય કેવી રીતે શીખવાડે છે? તો આ ધૂળ તો વતનની છે, માતૃભૂમિના એ ધૂળનું સ્થાન થેલીમાં નહીં પરંતુ મારા માથા પર છે। વતનની ધૂળ તો માથે ચડાવવી જોઈએ, આ વાત કરીને મૂલ્ય સૂચવે
જે શીખવાડે છે. નંબર 5 ઝંખવાઈ ગયો એટલે કે શરમાઈ ગયો. તો આ રીતે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. નંબર 5માં આપેલું છે શિષ્યો શા માટે પથારીની આસપાસ બેઠા હતા? તો જવાબ આવશે શિષ્યો એક સંતનો અંતિમ કાળ નજીક આવી રહ્યો હતો એટલે પથારીની આસપાસ શિષ્યો બેઠા હતા. બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નમાં આપેલું છે બધા દાંત કેમ પડી ગયા? તો બધા દાંત કઠોર હોવાથી પડી ગયા. નંબર 3 જીભ શા માટે ટકી રહી? જીભ કોમળ હોવાથી ટકી રહી. નંબર 4 કેવો માણસ ઉત્તમ છે? તો કોમળ સ્વભાવ છે તે જ માણસ ઉત્તમ છે. આ ફકરામાં ઘટના પરથી આપણને શું શીખ મળે? તો આપણો સ્વભાવ કોમળ અને નાજુક રાખવો જોઈએ એ આપણને શીખ મળે છે. એના પછી પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળી શકે. પ્રશ્ન નંબર 3માં પણ સંવાદ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાનું છે. અહીં આપણે સંવાદ છે એ આપણે વાતચીત કરતા હોય એ રીતે તૈયાર કરવાનો છે. પ્રશ્ન નંબર 4માં છે સૂચના મુજબ લખો. નંબર 1 ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીને કોઈ એક વાક્ય લખો. તો વાહ કેવી સ્વાદિષ્ટ વાનગી છે, તો ઉદ્ગાર ચિહ્ન આવી જાય છે. બીજું તમે અત્યારે શું કરો છો? વાક્યમાં વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. શું કરો છો પ્રશ્ન પૂછે તો પ્રશ્ન વાક્ય કરવાનું છે. ઓહો કેવું ભવ્ય અને રમણીય સ્થળ છે. વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરી શકાય? તો ઓહો આશ્ચર્યદર્શક છે, તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકાય. નંબર 4 પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે? તો વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે થાય છે. નંબર 5 જીભ શા માટે ટકી રહી હતી? તો જવાબ આવશે પાછળ વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ થયો છે? તો જવાબ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આપેલા છે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 4 બ છે કૌંસમાં યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો. મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે. હું ખૂબ મહેનત કરું છું એટલે મારો પ્રથમ નંબર આવ્યો. નંબર 3 અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 30 કિમીનું અંતર છે. નંબર 4 તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે. આગળ જોઈએ. નંબર 5 હું વોલીબોલ અથવા ટેબલ ટેનિસમાં ભાગ લઈશ. મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો. રીટા અને ગીતા બંને ખૂબ જ સુંદર નૃત્ય કરે છે. હું બજારમાં નહીં જઈ શકું કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે. નંબર 9 હિતેશને કંઈક અવાજ સંભળાયો તેથી તે બહાર ગયો. નંબર 10 હું હવે રમવા જઈશ કારણ કે મારું ગૃહ કાર્ય પૂરું થઈ ગયું છે. તો આ રીતે કૌંસમાંથી શબ્દ શોધીને આપણે ખાલી જગ્યા લખવાની છે. નંબર 4 ક ઉદાહરણ મુજબ વિશેષતા દર્શાવતો શબ્દ લખો. આકાશમાં ખાલી જગ્યા કબૂતર ઉડતું હતું. તો સફેદ. તો એ રીતે આપણે કોઈ પણ એક વિશેષણ લાગતું ઓળખતું હોય એ લખવાનું છે. ગિરનાર સૌથી ઊંચો પર્વત છે. અઠવાડિયામાં 7 વાર હોય છે. ફુગ્ગાવાળા પાસે ફૂલાવેલા ફુગ્ગા છે. શ્રેયા ખૂબ હોશિયાર વિદ્યાર્થીની છે. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું. શિયાળામાં તાપમાન નીચું હોય છે. બંગડીનો આકાર ગોળ હોય છે. દરિયામાં પાણીનો રંગ ભૂરો હોય છે. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા. કોયલનો અવાજ મીઠો હોય છે. તો આ રીતના આપણે વિશેષણો કોઈ પણ વચ્ચે મૂકી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5માં છે ઉદાહરણ મુજબ પસંદ કરેલા ભાવોને વ્યક્ત કરતી વાક્ય રચના કરો. હવે વેદના શબ્દ છે
તો કોઈ પણ એવું વાક્ય લખવાનું છે કે એ ભાવ રહે. તો મહેશને પગમાં કાંટો વાગતા બૂમ પાડી, એટલે અંદરથી એને વેદના થઈ. તો આમાંથી કોઈ પણ એક છે તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવશે. તમારે એના વાક્ય બનાવવાના છે. ગુસ્સો, પ્રશંસા, દળ, નફરત, અચરજ, દુઃખ, ખુશી, વિનંતી, દયા, વેદના, હાસ્ય, અચરજ, ઠપકો. તો એ શબ્દ ભાવ રહેલો વાક્ય હોય. તો અહીં જવાબ આપેલો છે કે ગુસ્સો. તો આવા દુષ્ટ માણસને તો જેલમાં પૂરી દેવો જ જોઈએ, ગુસ્સાથી બોલે છે. પ્રશંસા, વખાણ. તો રમેશને પહેલો નંબર આવ્યો. ડર. તો મેં એક ભસતા કૂતરાને જોયું, તો એમાં એને ડર વ્યક્ત કરે છે. નફરત. તો રીમા સાથે મને વાત પણ કરવી ગમતી નથી, તો એના પ્રત્યેની નફરત છે. અચરજ. તો દુબઈના પ્રવાસની વાત સાંભળતા જ જુલીનું મોં ખુલી ગયું, એને આશ્ચર્ય અચરજ થયું. તો આ રીતે આપણે જવાબ લખી શકાય. અહીં બીજા વાક્ય આપેલા છે, એનો અભ્યાસ તમે કરી લેજો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે બીજી વખત વાંચન કરી શકો. તો આ રીતના તમારે વાક્ય લખવાના છે. તો આ હતું ધોરણ 5નું ગુજરાતીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.